સુરતના ઉધનામાં મોર્નિંગ વોક પર જતી મહિલાનો પીછો કરી છેડતી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. સુરતના ઉધના વિસ્તારમાં મોર્નિંગ વોક પર ચાલવા જતી મહિલાનો પીછો કરી છેડતી કરનાર આરોપી બમરોલી રોડ પર રહેતા વિકાસ વિશ્રામ નિષાદને ઝડપી પાડ્યો હતો. રોડ રોમિયો આરોપીએ મહિલાની કમરના ભાગે હાથ મારી છેડતી કરી હતી, જેથી ઉધના પોલીસે છેડતી કરનાર આરોપીને ઉધના પોલીસે ઝડપી પાડી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવા તેને સ્થળે લઈ જવાયો હતો. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉધના પોલીસને એક ખાનગી ફરિયાદ મળેલી હતી કે કોઈ અજાણ્યા માણસ દ્વારા સવારના સમયમાં જે મહિલાઓ મોર્નિંગ વોક કરવા માટે નીકળે છે તો કોઈ યુવાન દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવી રહી છે. તો એ ખાનગી ફરિયાદના આધારે પોલીસે વોચ ગોઠવેલી હતી અને છેલ્લા 3 દિવસથી પોલીસ વોચમાં બેઠી હતી. એ દરમિયાન સીસીટીવી એનાલિસિસ અને ખાનગી માહિતી દ્વારા આરોપી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવેલો છે. આરોપી સવારના સમયે જે લોકો મોર્નિંગ વોક કરવા નીકળે છે એમાં ખાસ કરીને મહિલાઓની છેડતી કરવાની નિયમો ધરાવે છે અને એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસના તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું છે કે આરોપી છેલ્લા 10 દિવસથી આ ટાઈપનું કૃત્ય કરતો હતો અને પોલીસને જે માહિતી મળી છે એ આધારે એનાલિસિસ કરી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવ્યો છે.